સાસરે રહેવાનું થયું એવું નવીન પરિસ્થિતિને અપનાવી તો નહીંતી, પણ સમયને માન આપી સંસારમાં સાગરમાં ભણવા માટે સાસરે રહેવું પડ્યું. જેઠાણી કહેતા, માલિની, તને પણ થોડા દિવસમાં મજા આવશે. 1 મહિનાનો સમય લાગશે. જેઠાણીના આવા અનોખા શબ્દોથી નવાઈ લાગી. મારા સસરા મારી સામે જોતા તે વખતે તેમની નજર મારા આખા બદન ઉપર ફેરવતા મારા સૂવા અને પનીરનો રસ પીવો હોય એવું લાગ્યું. દિવસો પસાર થતા ગયા. આજે રાત્રે હું મારા રૂમમાં પાણી લઈને સૂવાનું ભૂલી ગઈ. એટલે મોડી રાત્રે પાણી લેવા રસોડામાં ગઈ. ત્યારે ગેસ્ટ રૂમમાંથી આવતા અનોખા અને દર્દભર્યા અવાજથી હું તે અવાજ કોનો છે તે ચોકસાઈ કરવા નજીક પહોંચી. નિરીક્ષણ કર્યું તો મારા જેઠાણી કોઈ ઝાડ કપાતું હોય તેવી બૂમો પાડી રહ્યા હતા. તો મારા જેઠને તેના રૂમમાં સૂતેલા જોઈને હમણાં જ આવી રહી છું તો જેઠાણીને આવું શેવડું હલાવી નાખે તેવું રુદન શા માટે? બારી તો બંધ હતી. તો ટેબલ ઉપર ચડી ઉપરના કાચમાંથી જોયું તો મારા સસરાએ મારી જેઠાણીને પાછળથી બરફ ઘસવાની જેટલી ઝડપ હોય તેવી ઝડપે માથાના વાળ પકડીને નમસ્તે મિત્રો. સાવરકુંડલામાં મારા લગ્ન નક્કી થયા અને લગ્ન પછી અમે પતિ પત્ની એક હનુમાન ટ્રીપ પર કરી. અમે ગોવા ગયા. ત્યાં 1 અઠવાડિયા સુધી હોટલ બુક કરાવી હતી. જીવનની એક ક્ષણ હજુ મને ભૂલાતી નથી કે હું અને અજય એક જ બેડ ઉપર પહોંચવા સંબંધ બનાવ્યો હતો. મારી પુત્રીઓને અજય જે જાગૃત કરી રહ્યો હતો એ તમને હું શું કહું. એ સમય દરમિયાન હું તેમના માટે બહુ ખુશ હતી. કેમ કે વાત કંઈક અલગ જ હતી. મને આ મારા રોમ રોમમાં અંદર ઉતરીને મને અને મારીને ફેરવીને ઊંડો ઘા આપી દીધો હતો. 7 દિવસ પૂરા થયા. એ સમય પણ આવી ગયો હતો કે અમારે ત્યાંથી નીકળવું પડ્યું. કેમ કે અઠવાડિયા સુધી તો અમે પ્રેમ લઈને અન્ય દ્રશ્યો મજા લીધી. હવે ઘરેથી ઘણા બધા ફોન આવી ચૂક્યા હતા. ક્યારે આવો છો? અજય મને કહ્યું, માલિની, આજે આપણે ઘરે જવા માટે નીકળીશું. ઘેર પહોંચ્યા તો અમને જોઈને બધાના ચહેરા પર ખુશી આવી ગઈ કે કહેવા લાગ્યા, આવો આવો, તમારું સ્વાગત છે. પછી હું અને અજય શરમાઈને અમારા રૂમમાં ચાલ્યા ગયા. ગોવાથી અમે ટ્રાવેલિંગમાંથી થાકી ગયા હતા એટલે અજય એ દિવસે મને મારી કિલકારીને ફક્ત એક જ વાર નીચ્યું અને આનંદ આપ્યો હતો. મારી જેઠાણી આવ્યા અને બોલ્યા, માલિની, બોલ, હવે કેવું રહ્યું ગોવામાં અને જરા વિસ્તારથી જણાવને. શું શું કર્યું હતું? મીરાબહેન, તમને બધું કહેતા મને શરમ આવે છે. પહેલાં એ કહે, ત્યાં ઉતાર્યા હતા કે નહીં? હસતા હસતા મેં કહ્યું, મીરાબેન, એ પણ ઉપર રાખ્યું હતું નહીં. આપણી વખાણાતી જે વસ્તુઓ છે એ તો અજય 2 હાથે હલાવીને માખણ કાઢ્યું હતું. રવિયાનો આનંદ તો મને મારે તમને કાંઈ જણાવવાની જરૂર છે? મારા જેઠજીએ ધક્કા તમને નથી માર્યા? હું સમજતી નથી તમને કહેવાની. માલિની, તો અજય તારી સાથે ખૂબ જ છેડછાડ કરી લાગે છે. હા, ચાલ માલિની, હવે હું નીકળું. રમણજી મારા વીરાની યાદમાં બેઠા હશે. હું નીકળું. સારું. રાતના 1:15 થઈ ગયો. નીચે જોયું તો જગમાં પાણી નહોતું. મધરાત્રે અડધી નિંદ્રામાં હતી. જોવામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું નહીં. હું નીચે ઉતરી રસોડામાંથી પાણી લીધું. ગેસ્ટ રૂમ પાસે થઈને નીકળી. ત્યાં આવતા અનોખા દર્દ ભરેલા અવાજ સાંભળીને હું સ્તબ્ધ થઈ રહી. આ અવાજ તો અજાણ્યો લાગે છે. આવી ચિસ્કારીઓ કોણ લગાવી રહ્યું છે? બારીમાંથી કંઈ નજરે પડ્યું નહીં. મને કંઈ સૂઝતું નથી. હજુ તો બાજુમાં પડેલું ટેબલ આવી ઉપરના કાચમાંથી જોયું તો મારી આંખો કંઈક એવું જોયું કે તે હું માનવા તૈયાર ન હતી. હું ગભરાઈને મારા રૂમમાં જઈને લપાઈ ગઈ. કેમ કે મારા સસરા મારી જેઠાણીની પાછળથી ઝડપથી બરફ ઘસતા હતા. હોય તેમ જેઠાણીની આંખોમાં આંસુ સાથે જે સૂર નીકળતો હતો
તે બહુ એક લાચાર અને મજબૂત સ્ત્રી જ કરી શકે છે. મારા જેઠ તો રૂમમાં સૂતા હતા, તો મારી જેઠણીને આ કરવું એ મારી સમજણથી બહાર હતું. મારા સસરા એક નિર્દયની જેમ તેમના વજનવાળા પાલાને જે ઝટકા મારતા હતા એ જોઈને મને 2 દિવસ સુધી ઊંઘ ન આવી. બીજે દિવસે જેઠાણીને હું રસોડામાં મળી. મીરાબેન, તમને એક વાત કહું? આપણા સસરાજીનો સ્વભાવ મને યોગ્ય લાગતો નથી. આટલું બોલતાની સાથે તે ત્યાંથી નીકળી ગઈ. તો મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો વાર્તા આગળ વધારીએ. નીકળી ગયા. મેં દોડીને તેને પકડ્યા. તમે કેમ આમ ભાગો છો? શું વાત છે? તે બોલી, તે માણસ નથી, હેવાન છે. ખોદકામવાળો હેવાન છે. હું લગ્ન કરી ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મારા પતિ દ્વારા મને 2-4 વખત જ મારી લાગણીઓ સ્પર્શી અને મજા કરી છે. પણ જ્યારે અમને આ કામ કરતા દરમિયાન મારા સસરા રૂબરૂ જોઈ રહ્યા હતા, ત્યારથી તે મને તેમની બનાવવા માટે તત્પર હતો. મને એવું કંઈક ખવડાવીને તેની નજીક કરી લીધી છે, એટલે હું રોજ રાતે સમય થાય એટલે હું તેમની ગુલામી બની જાઉં છું અને તેમને જે ફાવે તેમ દહીંમાં રવૈયો નાખીને ઓલવીને ખાય છે. મેં કહ્યું, શું આ વાત મારા જેઠને ખબર છે? તે બોલી, ના, નથી ખબર. તો તમે જણાવો ને. એને ના કેમ, પણ તેનાથી મારા પતિનું સ્વાભિમાન તૂટી જાય છે તેમ છે. તે તેમના પિતાજીને ભગવાન સમજે છે, એટલે તેમને આ વાતની જાણ થશે તો જીવતા જીવ જશે. એટલે હું મારી ભાવનાઓને દબાવીને બેઠી છું અને આ વાત એ વીતી ગયેલી રાત સમજીને ભૂલી જાઉં છું. એક દિવસ હું તેવી જ રીતે ફરી રાત્રે ઘરમાં ફરતી હતી. એટલે મારા જેઠ મારી સામે આવીને મને પકડી લે છે અને પછી પરિસ્થિતિને કાબૂ કરે તે પહેલાં મને ગેસ્ટ રૂમમાં લઈ જાય છે અને તેઓ મારી સાથે મારા વિચારોની વિરુદ્ધ એક દયનીય અને વિકરાળ ચમકાવી દે તેવી સ્થિતિ લાવી દે છે. તે મારી સાથે મારી ભાવનાઓની સાથે રંગીન બનાવવા માંગતા હોય છે. હું જેમ તેમ કરીને ત્યાંથી છટકીને મારા રૂમમાં પહોંચી જાઉં છું અને મારા પતિને બધી વાત કરું છું. ત્યાર પછી અમે પોલીસનો સહારો લઈને અમે અમારા રૂમમાં ચાલતા આવા ડરામણા ખેલોથી બચવાનો એક નિર્ણય લીધો હતો. મારા જેઠ મારી સુધી પહોંચે તે પહેલાં તમને અને મારા સસરાના કરતૂતનો હિસાબ કરવા માટે તેમને પોલીસને હવાલે કર્યા. મારી જેઠાણી બોલી, માલિની, મોડું તો થઈ ગયું, પણ હવે પછી આ ઘરમાં નિરાંતે ઊંઘ આવશે અને રાત્રે બેક વગર આરામથી ફરી શકશો. મિત્રો, આપણા સમાજમાં ચાલતા આવા ઘરોમાં બનતા બનાવોની એક નાની એવી ઝલક તમારા સમક્ષ રજૂ કરી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. અને ફરી મળીશું આવતીકાલે એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. બાય બાય.